વડોદરાના દરજીપુરા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશનમાં ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ SK-80 નું હોક MK-132 વિમાનો સાથે એર શો યોજાયો હતો। ઇન્ડિયન એરફોર્સના 9 હોક વિમાનો દ્વારા હવામાં અદ્ભુત કરતબ બતાવવામાં આવ્યા હતા। એરફોર્સના જવાનોએ અદ્ભુત આકાશી દ્રશ્યો સર્જી લોકોને અચંબિત કરી દીધા હતા। ભારતીય વાયુસેનાના એર શો પૂર્વે લોકોની ભારે ભીડ શહેરના નેશનલ હાઈવે 48 સામે આવેલા પાંજરાપોળ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડી હતી। એર શો શરૂ થાય એ પહેલા જ શહેરના આજવાથી ગોલ્ડન ચોકડી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। બીજી તરફ એર શો નિહાળવા માટે ગ્રાઉન્ડમાં જગ્યા ન રહેતા લોકો હાઈવેની પાસે પણ ઊભા રહી ગયા હતા, જેને લઈ ટ્રાફિક પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી। આ એર શો આસપાસના 20 કિલોમીટરના વિસ્તારમાં જોવા મળ્યો હતો। એને લઈને લોકોએ પોતાની અગાસીમાંથી પણ એર શોને નિહાળ્યો હતો અને વિડીયો તસવીરો લીધા હતા। વડોદરાના દરજીપુરા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશનમાં ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો હોક MK-132 વિમાનો સાથે એર શો યોજાયો હતો। ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમમાં 9 હોક વિમાનો અને 14 પાયલટ હતા, જેમણે પ્રદર્શન કર્યું હતું। દરજીપુરા પાંજરાપોળ ગ્રાઉન્ડ, APMC માર્કેટ અને આસપાસની સોસાયટીઓ સહિત હાલોલ ટોલટેક્સ પાસેથી પણ લોકોએ આ એર શોને નિહાળ્યો હતો। અહીં મુખ્ય અતિથિ માટે એરફોર્સ સ્ટેશનની અંદર વ્યવસ્થા કરાઈ હતી। આ શો 40 મિનિટ સુધી ચાલ્યો હતો। વર્ષ 2025નો ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમનો આ પહેલો શો છે। સૂર્યકિરણ ટીમના ફ્લાઇટ લેફ્ટનન્ટ અને સૂર્યકિરણ ટીમના કોમેન્ટ્રેટર કંવલ સંધુએ જણાવ્યું હતું કે આજે વડોદરાના આસમાનમાં એરોબેટિક ડિસ્પ્લે કર્યું છે। પૂરા 14 વર્ષ બાદ આસમાનમાં તિરંગો લહેરાઈ રહ્યો હતો। આ ખૂબ જ ગૌરવની વાત છે। આ પ્રકારના ડિસ્પ્લે માટે ટીમનો દરેક સભ્ય 6 મહિનાથી સખત મહેનત બાદ આવું પ્રદર્શન કરી શકે છે। 6 મહિનાની મહેનત બાદ આ ટીમ તૈયાર છે અને અલગ અલગ જગ્યાએ પ્રદર્શન કરવામાં આવશે। એનો ઉદ્દેશ એટલો છે કે દેશભરના યુવાઓ આમાંથી પ્રેરણા લે અને આર્મ ફોર્સમાં આવે।